નમસ્કાર. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરા જિલ્લાની તો વડોદરા શહેરના કોર્પોરેશનની ચૂંટાયેલી વહીવટી પાંખ નગરજનોની સુવિધા અને સુખાકારી માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરે છે, પરંતુ મોટાભાગના પ્રોજેક્ટ સામે આંગળી ચીંધાતી હોય છે. તેની પાછળ અંદાજ કરતાં વધુ ખર્ચ, સમય મર્યાદા વીતતા છતાં અધૂરી કામગીરી, સુપરવિઝનનો અભાવ અથવા પ્રોજેક્ટની કેટલીક ક્ષતિને નજરઅંદાજ કરવી સહિતના મુદ્દાઓ પણ કારણભૂત બને છે. ત્યારે અહીં આપણે વધુ એક પ્રોજેક્ટની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં 10 કરોડથી વધુની માતબર રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં પણ આ સુવિધા હજુ સુધી ઉપયોગી બની નથી. તેની પાછળનું કારણ કોર્પોરેશનના અધિકારી પદાધિકારીઓ બેદરકારી સામે આવી છે. ત્યારે દીર્ઘ દ્રષ્ટિએ ધરાવતી આ સરકારે ડિજિટલ ક્ષેત્રે અને ક્રાંતિ સર્જી છે. ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અનેક પ્રોજેક્ટ થકી વહીવટી પારદર્શન બનાવવાની સાથે કામગીરી ઝડપી કરી છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં પણ કાર્યશૈલીમાં પારદર્શકતા આવે અને નગરપાલિકાઓ માટે વિચારો વ્યવસ્થા ઊભી થાય તે માટે અનેક ડિજિટલ પ્રોજેક્ટ હાથ ધરાયા છે, જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ERP એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ASP પ્રોજેક્ટ વર્ષ 2017 અને 18 દરમિયાન કુલ ₹24.41 કરોડના ખર્ચે હાથ ધરાયો હતો. નોંધનીય છે કે ERP એ કોમન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે, જે કોર અને નોન કોર મોડ્યુલને ઇન્ટિગ્રેટ કરે છે. મહાનગરપાલિકાની તમામ સિસ્ટમ માટે ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ બનાવાયો છે, જેનો મુખ્ય ઉદ્દેશ મહાનગરપાલિકાના તમામ વિભાગોનું સંકલન કરી માહિતીને એક સૂત્રતા જળવાઈ રહે તે માટેનો છે. પાલિકાની સિક્યુરિટી વધશે તેવા દાવા સાથે ઇન્વર્ટર મેનેજમેન્ટ, ફાઇલ મેનેજમેન્ટ, લીગલ કેસ મેનેજમેન્ટ જેવી સિસ્ટમ તથા કોઈપણ માહિતીના ડેટા ત્વરિત મળશે તેવા વાયદા આપેલા છે. ત્યારે આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં 10, 70, 45 અને 29નું પેમેન્ટ ચૂકવાઈ ગયું છે, પરંતુ આજે 6 વર્ષ બાદ પણ બંને પ્રોજેક્ટ હાલમાં કાગળ પર છે. તંત્રની સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ કર્યાની પોકળ વાતો કરે છે, ત્યારે ગોકળ ગતિએ ચાલતી આ પ્રોજેક્ટની કામગીરીએ પાલિકામાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓની બેદરકારી છતી કરી છે. મહાનગરપાલિકામાં ERP SAP નામનો પ્રોજેક્ટ 24.41 કરોડ સાથે જનતાના ટેક્સના નાણાં વાપરીને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ આ પ્રોજેક્ટ અમલમાં લેવાનો હતો, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે તે વિભાગના જે તે અધિકારીઓ દ્વારા 10 કરોડ રૂપિયા જેટલા રૂપિયા વાપરી નાખ્યા છે અને 6 વર્ષ થઈ ગયા છે, પરંતુ આ પ્રોજેક્ટ પૂર્ણ કરતા નથી. એક બાજુ માન્ય પ્રધાનમંત્રી ડિજિટલ માટે પ્રયાસ કરી રહ્યા છે, રાજ્ય સરકાર ડિજિટલ ના પ્રયાસો થકી કેટલી વસ્તુઓ ડિજિટલ કરી નાખી છે, લોકોને સીધી માહિતી મળી જાય છે. જો રાજ્ય સરકાર આટલું સારામાં સારું કામ કરતી હોય તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટને કેમ આગળ ધપાવવામાં આવતો નથી? જો આ પ્રોજેક્ટ શરૂ થાય તો રેવન્યુ મેનેજમેન્ટ વિભાગની મહાનગરપાલિકાની જે સર્વિસીસ છે એ ગેપ દૂર થશે, નાગરિકોને જે સુવિધાઓ સચોટ ત્વરિત મળી શકશે, સિસ્ટમ બનશે તો બધા પ્રકારની માહિતી તમામને મળશે અને સિક્યુરિટી સિસ્ટમ જળવાશે. તો આવા સારામાં સારા પ્રોજેક્ટ છે, રાજ્ય સરકાર ચલાવી રહી છે, તો વડોદરા મહાનગરપાલિકા આ પ્રોજેક્ટ કેમ ચલાવતી નથી? 6 વર્ષ થઈ ગયા, 10 કરોડ વાપરી નાખ્યા છે, તો આ પ્રોજેક્ટ એમને ચલાવવો જોઈએ, જેથી કરીને વડોદરા મહાનગરપાલિકાની માહિતી તમામ અધિકારીઓને ત્વરિત મળી શકે, તેના ડેટા પણ મળી શકે. આજે એક પત્ર થકી મેયરશ્રી અને કમિશનર સાહેબને જાણ કરીએ છીએ અને વિજિલન્સ તપાસની પણ અમે માંગ કરીએ છીએ.